જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 10માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 35 થી 38 સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 39 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 39 નું વિધાન આ રીતનું છે. પ્રશ્ન નંબર 39, વિટામિન વિશે ટૂંક નોંધ લખો. અથવા વિટામિન સંયોજનોની પ્રાપ્તિ મહત્વ અને નામકરણ સમજાવો અથવા જણાવો. બરોબર. ટૂંકમાં આ બેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય આપણે જવાબ એક જ લખવાનો છે. વિટામિન સંયોજનો વિશે ટૂંક નોંધ લખી નાખવાની છે. તો જોઈએ, સૌથી પહેલાં તો વિટામિનની વ્યાખ્યા આપવી ખૂબ જ મુશ્કેલ છે. તેમ છતાં તો વિટામિનની વ્યાખ્યા આપવી ખૂબ જ મુશ્કેલ છે. તેમ છતાં તેની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે. જોજો, તમને એવું લાગશે કે સાહેબ આ ખોટું વધારાનું લખાવી રહ્યા છે, પણ જીનીટ માટે કશું જ વધારાનું નથી. કારણ કે વિટામિન, તમને એવો એમસીક્યુ પૂછાય કે નીચેના પૈકી કયા સંયોજનની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. જો આ વસ્તુ તમે ના જાણતા હોય તો એટલે ચોપડીની લાઈન ટુ લાઈન યાદ રાખો. ઓકે, ચલો તો હવે પહેલી વ્યાખ્યા આપીશું. તો વિટામિન સજીવોમાં કેટલાક વિશિષ્ટ કાર્યો થવા માટે, સજીવોમાં કેટલાક વિશિષ્ટ કાર્યો થવા માટે આહારમાં આવશ્યક એવા કાર્બનિક પદાર્થો કે જેના દ્વારા સજીવોની અનુકૂળ વત્તા ઉત્તમ, જોજો અનુકૂળ વત્તા ઉત્તમ, એને અનુકૂળતમ કહે છે. એટલે કે અનુકૂળ ખરી અને સારી પણ ખરી. વૃદ્ધિ અને સ્વાસ્થ્યનો સામાન્ય નિભાવ થાય છે. તેવા કાર્બનિક સંયોજનોને બોલો શું કહે છે? વિટામિન કહેવામાં આવે છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જે કાર્બનિક સંયોજનોની ગેરહાજરીમાં સજીવોની અનુકૂળ અને ઉત્તમ વૃદ્ધિ ના થતી હોય, સ્વાસ્થ્ય જળવાઈ ના રહેતું હોય તેવા, એટલે જોજો આપણે હંમેશા વ્યાખ્યા પોઝિટિવ હોય, નેગેટિવ ના હોય, પણ સમજવા માટે આપણે અહીંયા નેગેટિવ વિચારવાનું છે કે જે કાર્બનિક પદાર્થોની ગેરહાજરીમાં સજીવોની અનુકૂળ વૃદ્ધિ ન થતી હોય અને સ્વાસ્થ્ય જળવાઈ ન રહેતું હોય તેવા કાર્બનિક સંયોજનોને વિટામિન કહે છે. પણ લખતી વખતે આપણે એવું લખવાનું કે કાર્બનિક પદાર્થો કે જેના દ્વારા સજીવોની અનુકૂળ વૃદ્ધિ થતી હોય અને સ્વાસ્થ્યનો સામાન્ય નિભાવ થતો હોય તેવા કાર્બનિક સંયોજનોને વિટામિન કહે છે. ચલો હવે એની પ્રાપ્તિની વાત કરીશું. જોજો અહીંયા મુદ્દા આપ્યા જ છે. તો પ્રાપ્તિમાં મોટાભાગના વિટામિન મોટાભાગના વિટામિન પ્રાણી શરીરમાં સંશ્લેષિત
થતા નથી, પરંતુ વનસ્પતિઓમાં મોટા ભાગના વિટામિન સંશ્લેષિત થાય છે. સંશ્લેષિત થવું એટલે કે બનવું, ઉત્પન્ન થવું. આથી જો આપણા શરીરમાં ઉત્પન્ન થતા નથી. આપણે આગળ બોલો આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડનું વર્ગીકરણ ભણી ગયા હતા. જે એમિનો એસિડ આપણા શરીરમાં સંશ્લેષિત નહોતા થતા એ આવશ્યક હતા, જે થતા હતા એ બિન આવશ્યક હતા. તો આ પણ સંશ્લેષિત થતું નથી. આથી વિટામિન એ આપણા ખોરાકના આવશ્યક ઘટકો છે. આપણા ખોરાકના આવશ્યક ઘટકો છે. બરોબર. હવે તેમ છતાં જો અહીંયા મોટા ભાગના, હવે કેટલાક વિટામિન જેવા કે વિટામિન કે, B1, B2 અને B6 નું અન્નનળીમાં આવેલા બેક્ટેરિયા વડે માનવ શરીરમાં સંશ્લેષણ થાય છે. મોટા ભાગનાનું સંશ્લેષણ નથી થતું, એનો મતલબ કે બધાનું નહીં, કેટલાકનું થાય છે. તો કયાનું થાય છે? વિટામિન કે, B1, B2 અને B6. B1, B2 અને B6નું અન્નનળીમાં આવેલા બેક્ટેરિયા વડે સંશ્લેષણ થાય છે. તે જ પ્રમાણે જોજો, તે જ પ્રમાણે વિટામિન કેરોટીનમાંથી વિટામિન એ તો પ્રાણી શરીરમાં ના કેરોટીનનું સૂર્યપ્રકાશની હાજરીમાં, બરોબર, સૂર્યપ્રકાશની હાજરીમાં, અહીંયા કેરોટીનનું વિટામિન એમાં, અને સૂર્યપ્રકાશની હાજરીમાં કોલેસ્ટેરોલનું વિટામિન ડીમાં રૂપાંતરણ થાય છે. હવે એક એડિશનલ વાક્ય છે. તે જ પ્રમાણે વનસ્પતિમાં સૂર્યપ્રકાશની હાજરીમાં અર્ગોસ્ટેરોલ, યાદ રાખજો, અર્ગોસ્ટેરોલમાંથી વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે. આ એક વાક્ય યાદ રાખવાનું છે. પ્રાણીઓમાં કોલેસ્ટેરોલ, પેલામાં અર્ગોસ્ટેરોલ, બંનેમાંથી વિટામિન ડી, તો આ એમની પ્રાપ્તિ થઈ ગઈ. હવે મહત્વની વાત કરીશું. તો મહત્વ એની વ્યાખ્યામાં આવી ગયું છે. બોલો શું લખીશું? તો આપણા ખોરાકમાં વિટામિનનો ખૂબ જ થોડોક જથ્થો અતિ આવશ્યક છે. બરોબર, અતિ આવશ્યક છે. વિટામિનનું વધુ પ્રમાણ શરીરમાં, વિટામિનનું વધુ પ્રમાણ બોલો હાનિકારક છે. અને આવા સંયોજનો એટલે કે વિટામિન અને વિટામિનની ઉણપથી ચોક્કસ પ્રકારના
રોગો થાય છે. તો આ એનું મહત્વ થઈ ગયું. હવે નામકરણમાં જઈશું તો બોર્ડ પૂછું છું. તો ધ્યાન રાખજો, હવે લખીશું નામકરણ. તો આનું નામકરણ પણ રસપ્રદ છે. જોજો, શરૂઆતમાં શોધાયેલા વિટામિન સંયોજનો, તો શરૂઆતમાં શોધાયેલા વિટામિન સંયોજનો એમાઇન સમૂહો ધરાવતા હતા. બરોબર, એમાઇન સમૂહ ધરાવતા હતા અને તે જીવન માટે અતિ જરૂરી એટલે કે આવશ્યક હતા. બરોબર, આવશ્યક હતા. હવે વાઇટલ એટલે જીવન, અને જોજો અહીંયા આમીન, આમીન એકચ્યુઅલી ઉર્દુ ભાષાનો શબ્દ છે. તમે કોઈ પણ મિયાભાઈ હોય અને ખુદા હાફિઝ કે અલ્લાહ હાફિઝ કહો એટલે સામેથી કે આમીન. આમીન એટલે આપણે કહીએ ભગવાન તમારી રક્ષા કરે, એટલે સામેથી બોલે છે જરૂરથી કરે. આમીન એટલે જરૂર. અને AMIN, બરોબર, MINE એટલે જીવન માટે એટલે જરૂરી એવો જ અર્થ થાય છે. બરોબર, એમાઇન એટલે સોરી અહીંયા મારે બીજી રીતે તમને ઓરિજિનલ વસ્તુ લખાઈ ગઈ. જીવન માટે અતિ જરૂરી, એમ વાઇટલ એટલે જીવન માટે અતિ જરૂરી એવો અર્થ થાય છે. આથી આવા સંયોજનોને જોજો, વાઇટલ પ્લસ એમાઇન, બરોબર, આથી આવા સંયોજનોને તેમાં એમાઇન સમૂહની હાજરીના કારણે એમાઇન સમૂહની હાજરીના કારણે વાઇટલ પ્લસ એમાઇન એટલે કે વિટામિન, બરોબર, વિટામિન. અહીંયા ઈ લખવાનો ભાઈ, શરૂઆતમાં ઈ લખવામાં આવતો હતો, કહેવામાં આવતા હતા. જોજો, આ બહુ મસ્ત વસ્તુ છે. શરૂઆતમાં શોધાયેલા વિટામિન સંયોજનો એમાઇન સમૂહ ધરાવતા હતા અને તે જીવન માટે અતિ જરૂરી એટલે કે આવશ્યક હતા. હવે વાઇટલ એટલે જીવન માટે અતિ જરૂરી એવો અર્થ થાય છે. આથી આવા સંયોજનોમાં તેમાં એમાઇન સમૂહની હાજરીના કારણે વાઇટલ પ્લસ એમાઇન ઉપરથી વિટામિન કહેવામાં આવતા હતા. પરંતુ ત્યાર પછીના સંશોધનો ના આધારે માલુમ પડ્યું કે તેમાં એમાઇન સમૂહ હાજર હોતા કે મોટા ભાગના વિટામિન સંયોજનોમાં એમાઇન સમૂહ હાજર હોતા નથી. જોજો, અહીંયા વાઇટલ એટલે જીવન થાય માટે અતિ જરૂરી શબ્દ ભલે ચોપડીમાં લખ્યો પણ મારે તમને એવો શબ્દ શીખવાડવો છે. બરોબર, અહીંયા જીવન માટે હું કૌંસમાં લખીશ, મારે તમને સાચું શીખવાડવું છે. જીવન માટે અતિ જરૂરી, બરોબર, ખાલી વાઇટલ એટલે જીવન થાય છે એવો અર્થ થાય છે. આથી તેમાં આવેલા એમાઇન સમૂહની હાજરીને કારણે તેમને વાઇટલ પ્લસ એમાઇન હવે હાજર હોતો નથી. આથી તેમાંના એમાઇનમાંથી ઈ દૂર કર્યો અને એમિન એટલે કે આમીન
જેનો અર્થ થાય જરૂરી, અને તે ઉપરથી વાઇટલ પ્લસ આમીન એટલે કે વિટામિન. અહીંયા જો એન નહીં લખવાનું, ઈ નહીં લખવાનું, અહીંયા ઈ લખ્યો તો અહીંયા નહીં લખવાનો, એટલે કે જીવન માટે અતિ જરૂરી એવો અર્થ થાય છે, અને તેથી વર્તમાન સમયમાં તેમને વિટામિન કહેવામાં આવે છે. આથી વર્તમાન સમયમાં તેમને વિટામિન કહેવામાં આવે છે. બરાબર ભાઈ, તમે હું એવું ઈચ્છીશ કે નામકરણ ભલે તમે ચોપડી પ્રમાણે લખો, પણ આ વસ્તુ યાદ રાખજો. વાઇટલ એટલે જીવન અને આમીન એટલે જરૂરી, અને એના ઉપરથી આધુનિક સમયમાં વાઇટલ એટલે વિટામિન ઈ કાઢી નાખ્યો. પહેલાં એમાઇન હતો, એ એમાઇનનો આમીન કરી નાખ્યો છે. ઓકે, તો અહીંયા તમારો 39મો પ્રશ્ન. હવે જોજો થોડું બધું બાકી છે. હવે આ તો એનું આપણે વિટામિન કેમ કહ્યો એ કહ્યું. હવે જોજો વિટામિન સંયોજનોને સામાન્ય વ્યવહારમાં વિટામિનને સામાન્ય વ્યવહારમાં તેમના રાસાયણિક નામના બદલે બોલો અંગ્રેજી મૂળાક્ષરો A B C D E K અને H વડે ઓળખવામાં આવે છે. જે પૈકી જોજો વિટામિન બીનો સમૂહ છે, વિટામિન બીના ઉપસમૂહને B1 B2 B3 B1 B2 B6 નહીં B6 અને B12 વડે ઓળખવામાં આવે છે. હવે જોજો આ આપણી પાઠ્યપુસ્તક પ્રમાણે, બરાબર. હવે હું જે લખવા જઈ રહ્યો છું એ અત્યારે હાલ આજની તારીખના સંદર્ભમાં લખવા જઈ રહ્યો છું. આ ઉપરાંત વિટામિન ડીના ઉપસમૂહને પણ બરાબર D1 D2 વડે ઓળખવામાં આવે છે. વિટામિન ડીના ઉપસમૂહને પણ D1 D2 વડે ઓળખવામાં આવે છે. મેં તમને જે છેલ્લું વાક્ય કહ્યું કે વર્તમાન સમયમાં વિટામિન ડીના ઉપસમૂહને D1 D2 વડે ઓળખવામાં આવે છે, એનો પુરાવો છે આ દવા જે તમે જોઈ શકો છો કે એની ઉપર લખેલું છે. શું લખેલું છે દેખાય છે? થોડું એક મિનિટ હો, કારણ કે પેલું ફોકસ જીર સેટ કરેલું છે ને એટલે. જો અહીંયા હું આવીશ, દેખાય છે દૂરથી, દૂર રાખીશ તો થોડું ઘણું કંઈક દેખાય. વિટામિન D3 લખેલું છે, વિટામિન D3 કેપ્સ્યુલ. શું લખેલું છે? વિટામિન D3 કેપ્સ્યુલ. એક જ મિનિટ હું તમને પ્રોપરલી સેટ કરીને બતાવું. બોલો દેખાય છે વિટામિન D3 કેપ્સ્યુલ? તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 39 પણ પૂરો થયો. હવે આપણે પ્રશ્ન નંબર 40 તરફ આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 40, બરોબર. પ્રશ્ન નંબર 40, જો એનું વિધાન છે વિટામિન સંયોજનોનું વર્ગીકરણ, વિટામિન સંયોજનોનું
વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. બોલો એનું વિધાન શું છે? વિટામિન સંયોજનોનું વર્ગીકરણ ઉદાહરણ આપી સમજાવો. તો ધ્યાન રાખજો, તો વિવિધ વિટામિનનું સંયોજનોની તેમની પાણીમાં અને ચરબીમાં દ્રાવ્યતાના આધારે, પાણીમાં અને ચરબીમાં દ્રાવ્યતાના આધારે તેમનું નીચે પ્રમાણે બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. બે પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો જોઈએ, સૌથી પહેલો પ્રકાર છે ચરબીમાં દ્રાવ્ય વિટામિન. બોલો, વિટામિન ચરબીમાં દ્રાવ્ય વિટામિનની વ્યાખ્યા લખવામાં જરૂર કોઈ તકલીફ ખરી? તો જે વિટામિન સંયોજનો ચરબીમાં અને તૈલી પદાર્થોમાં દ્રાવ્ય હોય, બરોબર, જે પદાર્થો દ્રાવ્ય હોય અને પાણીમાં અદ્રાવ્ય હોય તેવા વિટામિન સંયોજનોને શું કહે છે? બરોબર. દાખલા તરીકે એમાં ધ્યાન રાખજો, વિટામિન A, D, E, K અને H, અરે B12, બરોબર, ADK અને ADEK અને B12 ચરબી દ્રાવ્ય વિટામિન છે. હવે આને યાદ રાખવા માટે ટ્રીક છે. બોલો, તમને ખતરનાક માથું દુખતું હોય અને એ માથાનો દુખાવો ઉતારવો હોય તો આપણી પાસે બે રસ્તા છે, કાં તો ગોળી લો, કાં તો તેલ વડે એની ચંપી કરો. શું કરો? તેલ વડે ચંપી કરો, એટલે માથામાં બરાબર તેલ ઘસો. તો ધ્યાન રાખજો, હું વાક્ય લખીશ, માથામાં તેલ ઘસવાથી HADE, હેડ, જોજો સ્પેલિંગ, એકની જગ્યાએ સીધો ACHE, એક, એની જગ્યાએ હું કે લખીશ, તો હેડએક ઓગળી જાય છે. જોજો, માથામાં તેલ ઘસવાથી હેડેક, H વધારાનો ADEK, અને તો જોજો બાર ઓગળે છે, એટલે માથામાંથી બાર ઓગળી જાય, તેલમાં ઓગળી જાય છે દુખાવો. તો બાર એટલે વિટામિન B12 એમ, બાર એટલે BA ખરો અને 12. તો આ રીતે આ માથામાં તેલ ઘસવાથી હેડેક બાર ઓગળે છે, એટલે કે તેલ એટલે તૈલ દ્રાવ્ય અથવા તો ચરબી દ્રાવ્ય થયા. ચલો, હવે આવા વિટામિનનું તો જોજો, ચરબીમાં દ્રાવ્ય વિટામિન પ્રાણી શરીરમાં, બરોબર, પ્રાણી શરીરમાં યકૃત અને મેદસ્વી પેશીઓ લખી છે, પેશીઓમાં, જૂના સિલેબસમાં સ્નાયુ લખ્યું હતું, પેશીઓમાં સંગ્રહ પામે છે. એ તેલ દ્રાવ્ય છે, એટલે શું થાય? પ્રાણી શરીરમાં યકૃત અને મેદસ્વી પેશીઓમાં સંગ્રહ પામે છે. ચલો, બીજો પ્રકાર, તો જળ દ્રાવ્ય વિટામિન. બોલો, વ્યાખ્યામાં શું લખીશું? તો ઉપરની જ વ્યાખ્યામાં જ્યાં ચરબી છે ત્યાં પાણી છે ત્યાં. તો જે વિટામિન સંયોજનો
બોલો પાણીમાં દ્રાવ્ય હોય પરંતુ ચરબીમાં અદ્રાવ્ય હોય, તેલ કે ઘી જેવા ચરબીમાં કેવા હોય, અદ્રાવ્ય હોય, તેમને દાખલા તરીકે તો વિટામિન B1, B2, B6 અને C, વિટામિન B1, B2, B6 અને 6. જો B12 પાછું કેવું હતું, તેલ દ્રાવ્ય હતું, એટલે એ તો એ બરોબર. હવે જળ દ્રાવ્ય વિટામિન મૂત્ર દ્વારા આપણા શરીરમાંથી દૂર થાય છે. આથી આપણા આહારમાં બરોબર, આથી આપણા શરીરમાં એક મિનિટ દૂર થાય છે. તેથી આપણા શરીરમાં તેમનું પ્રમાણ જાળવી રાખવા માટે આપણા દૈનિક ખોરાકમાં વિટામિન B1, B2, B6 અને Cનું પ્રમાણ, Cની હાજરી અતિ આવશ્યક છે. બરોબર. આ MCQ પૂછાય કે આપણા ખોરાકમાં નીચેના પૈકી કયા વિટામિનની હાજરી બીજા વિટામિનની સાપેક્ષે વધુ આવશ્યક છે, તો એમાં આ બધા આવે. કારણ કે આપણે મૂત્ર દ્વારા આપણા શરીરમાંથી દૂર થાય છે અને એના કારણે આપણે આપણા શરીરમાં એમનું પ્રમાણ જાળવી રાખવા માટે આપણે એને ખોરાકમાં ફરજિયાત લેવા પડે. અને ત્રીજો પ્રકાર છે તેલ અને ચરબીમાં, તેલ અને પાણીમાં અદ્રાવ્ય વિટામિન, એટલે કે બેમાંથી એકમાં પણ દ્રાવ્ય થતું નથી, તો એમાં વ્યાખ્યા લખવાની નથી. બરોબર. એવું એક જ ઉદાહરણ છે, દાખલા તરીકે વિટામિન H ફોર હું હેર લખીશ. આપણા વાળ, બોલો આપણા વાળ પાણીમાં ઓગળતા નથી કે તેલમાં ઓગળતા નહીં. નહીંતર લોકો શું કરે, માથું ધોવે નહીં કે માથામાં તેલ ના નાખે. આપણે બે ક્રિયા કરીએ છીએ, એટલે કે બેમાંથી એકમાં ઓગળતા નથી. તો વિટામિન H ફોર હેર એટલે કે એ પાણી અને તેલ બંનેમાં અદ્રાવ્ય છે. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી S63 અને S64 જોઈએ. આમાંથી જ છે પ્રશ્ન. બરોબર. બોલો હું ખાલી પ્રશ્ન બોલું છું, તમે જવાબ આપો. આપણે પ્રશ્ન લખીએ અને જવાબ બોર્ડ ઉપર લખવાનો નથી, એની વિચ ચર્ચા જ કરવાની છે. તો S63, બોલો કયા વિટામિનનો માનવ શરીરમાં સંગ્રહ થઈ શકે છે? કયા વિટામિનનો માનવ શરીરમાં સંગ્રહ થઈ શકે છે અને કેમ? બોલો. તો વિટામિન A, D, K અને B12. તો વિટામિન A, D, E, K અને B12. જોજો હવે તમારા જવાબમાં લખવામાં અહીંયા ભૂલ છે, B12 રહી ગયું છે લખવાનું. બરોબર. નો માનવ શરીરમાં સંગ્રહ થઈ શકે છે. નો માનવ શરીરમાં સંગ્રહ થઈ શકે છે કારણ કે તે ચરબી દ્રાવ્ય વિટામિન છે. આથી યકૃત અને મેદસ્વી પેશીઓમાં આવેલી ચરબીમાં તે દ્રાવ્ય થઈ અને શરીરમાં સંગ્રહિત થાય છે. બસ આટલું લખવાનું છે. ચલો એવી રીતે વિટામિન S64. બોલો
અહીંયા ભાઈ આ લખી નાખજો, B12 અંદર પેમ્ફલેટમાં નથી લખ્યું એટલે તમે ખાસ લખી નાખજો, રહી ગયો છે ભૂલ છાપવાનું. એવી રીતે કયા વિટામિનનો માનવ શરીરમાં સંગ્રહ થઈ શકતો નથી અને કેમ? તો બોલો શું લખીશું? તો જવાબમાં લખાય વિટામિન B1, B2, B6 અને વિટામિન C. તો વિટામિન B1, B2, B6 અને Cનો માનવ શરીરમાં સંગ્રહ થઈ શકતો નથી, કારણ કે આ વિટામિન જલદ્રાવ્ય છે. આથી આપણા શરીરમાંથી તે મૂત્ર માર્ગે બહાર નીકળી જાય છે અને તેથી જ આ વિટામિન આપણા ખોરાકમાં હોવા, બીજા વિટામિનની સાપેક્ષે આ વિટામિન તો આપણા ખોરાકમાં હોવા અતિ આવશ્યક છે. કમ્પ્લેટ અતિ આવશ્યક છે. હવે ધ્યાન રાખજો, આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં જે મરી મસાલા છે, લીંબુ છે તો વિટામિન C, એ રીતના વિટામિન B1, B12, B6 આ બધું મરચું, હળદર, પછી તેજાના વગેરેમાંથી મળે છે અને આપણે એ બધી વસ્તુ મર્યાદિત માત્રામાં નાખીએ છીએ. બરાબર? જે આપણા મરી મસાલા છે એમાંથી B1, B2, B6 ને હળદરમાંથી, પછી તજમાંથી આ બધું પ્રાપ્ત થતું હોય છે. ભાઈ આ બધું ચોપડીમાં નથી લખ્યું પણ તમે સર્ચ મારી શકો છો. હું જે સ્ટેટમેન્ટ આપીશ એ બહુ સમજી વિચારીને આપું છું, કારણ કે મારું એક ખોટું સ્ટેટમેન્ટ આખા સમાજને ખોટું શીખવાડે. ઓકે? તો એ મરી મસાલામાંથી આપણને લીંબુના રસમાંથી, એટલે કે ટૂંકમાં આપણા ખોરાકની અંદર જે સ્વાદ માટે જો ભગવાને એમને સ્વાદ પણ આપ્યો છે એટલે આપણને ખાવાય ગમે, બરાબર, એમાંથી પ્રાપ્ત થાય છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 41. તો પ્રશ્ન નંબર 41નું વિધાન આ રીતનું છે. અગત્યના વિટામિનના પ્રચલિત નામ, રાસાયણિક નામ, પછી પ્રાપ્તિ સ્ત્રોત અને તેમની ઉણપથી થતા રોગો જણાવો. બોલો શું કરીશું આમાં? તો ધ્યાન રાખજો, આ એક આખું કોષ્ટકનુંમાં એટલે કે કોષ્ટક સ્વરૂપે લખવાનો પ્રશ્ન છે. એમાં આપણે કેટલીક ટ્રીક બનાવેલી છે. તો સૌથી પહેલાં તો એના નામ યાદ રાખીશું. નામ ધ્યાન રાખજો. તો આપણે લાઈનસર જઈએ, વિટામિન A, પછી B1, B2, B6, B12, બરોબર, B6, B12, પછી C, પછી D, E, K અને H, બરોબર, E, D, K અને H, C, D. તો સૌથી પહેલાં એના જો આ એના પ્રચલિત નામ છે. બોલો રાસાયણિક નામ યાદ રાખવા માટે, તો રાસાયણિક નામ લખવા માટે તમારે ટ્રીક યાદ રાખવાની છે અને ટ્રીક અહીંથી શરૂ થશે. બા, પછી રે, થા, રી, પીર, સી, એ, કે, ટો, ફી, ખાવું વધારાનું, અહીંયા ખાવું. એક છોકરો છે, એને કોઈએ ટોફી આપી. હવે જમવાનો ટાઈમ થયો તો એટલે એની બાને પૂછ્યું, બા રે તે થાળી, જમવાની થાળીની જગ્યાએ મેં થાળી લખ્યું છે, બરાબર, ભોજપુરી ભાષામાં લખ્યું છે. થાળી પીરસી છે કે એની જગ્યાએ એ કે મોઢા, એટલે પેલી મોઢામાં લાળ વળી હતી ને એટલે છેની જગ્યાએ એ નીકળી ગયો ચોકલેટ જોઈને કે ટોફી ખાવું, બરાબર. આપણને ટ્રીક મળી. પણ જોજો શરૂઆત નીચેથી થાય છે, બા પછી સીધું ઉપરથી. તો બારે થાળી પીરસી એ કે ટોફી ખાવું. તો જોજો રે એટલે રેટિનોલ, પછી થા એટલે થાઇમિન, રી એટલે રિબોફ્લેવિન,
રી એટલે રિબોફ્લેવિન. પછી પીર એટલે પિરિડોક્સિન. પછી સી એટલે સાઇનોકોબાલેમાઇન. પછી એ એટલે એસ્કોર્બિક એસિડ. પછી ડી એટલે કેલ્સીફેરોલ. ટો એટલે ટોકોફેરોલ. અને ફી એટલે ફિલોક્વિનોન. અને બા એટલે બાયોટીન. બોલો, નામ યાદ રહી ગયા? નામ યાદ રાખવાની આ સરળમાં સરળ ટ્રીક છે. આનાથી તમને બધાના નામ યાદ રહી જશે. બોલો, બારે થારી પીરસી, બારે થારી પીરસી, એકે ટોફી ખાઉં. તો અહીંથી શરૂ કરીએ. રે એટલે રેટિનોલ, થા એટલે થાઇમિન, રી એટલે રિબોફ્લેવિન, પીર એટલે પિરિડોક્સિન, સી એટલે સાઇનોકોબાલેમાઇન, એ એટલે એસ્કોર્બિક એસિડ, કે એટલે કેલ્સીફેરોલ, ટો એટલે ટોકોફેરોલ અને ફી એટલે ફિલોક્વિનોન અને બા એટલે બાયોટીન. ચલો, હવે ધ્યાન રાખજો, નામ આવડી ગયા, આપણને આ 2 વસ્તુ આવડ્યું. હવે એમના પ્રાપ્તિ સ્ત્રોત અને ઉણપથી થતા રોગની ટ્રીક સમજાવું. તો અહીંયા ધ્યાન રાખજો, પહેલું વિટામિન, પછી પ્રાપ્તિ સ્ત્રોત, અને ઉણપથી થતા રોગો. આના માટે પણ ટ્રીક છે. જો એમાં તમારે દરેક વિટામિન માટે વાક્ય યાદ રાખવાનું છે. દરેક વિટામિન માટે શું કરવાનું છે? વાક્ય યાદ રાખવાનું છે. તો એક જ મિનિટમાં ભાઈ, થોડુંક મને છે ને બોર્ડની ક્લેરિટી ના મજા આવે એમ. જેવું તેવું બોર્ડ અહીંયા ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય, બોર્ડ તો ક્લિયર જ જોઈએ. તો ધ્યાન રાખજો, એના માટે સૌથી પહેલું એ, વિટામિન એ. અને વિટામિન એને યાદ રાખવા માટે જો ટ્રીક છે, DGM પછી ટી લખવાનું, સ્મોલ ટી, પછી CM અને પાછળ લખવાનું ઝેર. શું લખવાનું? ઝેર. એ DGM CM ઝેર, આવું યાદ રાખવાનું. જોજો, અહીંયા હું ડી એટલે દૂધ, જી એટલે ગાજર, MT એટલે તો માછલીના યકૃતનું તેલ, માછલીના યકૃતનું તેલ. સી એટલે ચીઝ અને એમ એટલે માખણ. તો તમારે વિટામિન એના પ્રાપ્તિ સ્ત્રોત. ભાઈ, આ વસ્તુ તમને જી નીટમાં બહુ જ કામમાં આવશે. સિલેબસમાં હોય કે ના હોય, પૂછવાવાળો પૂછી બેસે છે. એટલે આપણે આ તો કોષ્ટક તૈયાર કરવાનું જ છે. ભલે મને ખબર છે કદાચ કાઢી નાખ્યું છે, પણ આ ટ્રીક જ યાદ રાખવાની. ઝેરમાં જેરોપ્થેલ્મિયા અને રતાંધણાપણું. બોલો, યાદ રહી ગયું? એ DGM CM રે, એમાં એમની પાછળ ટી, ડી એટલે દૂધ, જી એટલે ગાજર, MT એટલે માછલીના યકૃતનું તેલ અથવા તો માછલીનું તેલ, પછી સી એટલે ચીઝ અને એમ એટલે માખણ. ચલો, પછી B1 આવે સીધું. તો B1 લેડી, LADY, બેરી. બરોબર, B1 લેડી, બેરી. તો ધ્યાન રાખજો, તમારી સોસાયટીમાં B1 નંબરનું મકાન છે, એમાં રહેતી લેડી. એમાં કોણ રહે છે? ડેપ્યુટી જનરલ મેનેજર અને ચીફ મિનિસ્ટર રહે છે. એમાં રહે છે એ ક્વોલિટીના તો ડેપ્યુટી જનરલ મેનેજર અને ચીફ મિનિસ્ટર. B1માં લેડી રહે છે, કેવી છે? અને જોજો, આ બધા ઝેરી માણસો જ હોય. બરોબર, એ પ્રજાનું વિચારે છે, નથી વિચારતા, પણ પહેલું પોતાનું વિચારે છે. બરોબર, તો એ DGM, ભાઈ, આપણે એક ટ્રીક માટે આ શબ્દો વાપરી રહ્યા છીએ. હું કોઈનો વિરોધી નથી. દરેક માણસ એની જગ્યાએ યોગ્ય જ હોય છે, કારણ કે બધા કામ એકસાથે સરખી રીતે કરવા શક્ય નથી. તો DGM CM એ એવી રીતે B1 લેડી, બેરી. L એટલે લીલા પાંદડાવાળા શાકભાજી, એટલે કે લીલા શાકભાજી. એ એટલે અનાજ, ડી એટલે દૂધ અને Y એટલે ઈસ્ટ. બોલો, L એટલે લીલા શાકભાજી, એ એટલે અનાજ, બરોબર, પછી દૂધ અને ઈસ્ટ. એનાથી બેરી નામનો રોગ થાય. આ બેરી નામના રોગમાં ભૂખ ઓછી લાગે અને વૃદ્ધિમાં મંદતા આવે, એટલે કે બાળકનો વિકાસ થાય નહીં. પછી B2. તો B2માં ઈદ મુબારક. જોજો, પણ અહીંયા વચ્ચે P લખવાનું છે નાના અક્ષરે. ઈદ મુબારક. બરોબર, શું કરવાનું? તો એમાં KPC, ઈદ મુબારક,
કેપીસી એ રીતે જ યાદ રાખજો ને, IDMPK અને કેપીસી યાદ રહેશે, થોડી પ્રયત્ન કરશો તો યાદ રહેશે, સીધું ગોખશો તો યાદ નહીં રહે. તો B12ની ઉણપ, I એટલે ઈંડાની જરદી એટલે કે સફેદી, D એટલે દૂધ, MP એટલે મૂત્રપિંડ યાદ રાખજો, એટલે મૂત્રપિંડ એટલે કિડની, અને K એટલે કૃત, યકૃત. જોજો અહીંયા K એટલે કૃત અને કૃત ઉપરથી આપણે લખીશું યકૃત. બોલો કેપીસીમાં પહેલો કિલોસિસ, એમાં મોં અને હોઠની કિનારી ઉપર ચીરા પડવા. પછી બીજું P એટલે પાચન ક્રિયાની અવ્યવસ્થા, અને C એટલે ત્વચામાં બળતરા, ચામડીમાં બળતરા, KPC. ચલો તો B6, તો B2 ઈદ મુબારક, KPC બરોબર. બોલો B2 ઈદ મુબારક, કપ ભરીને ચા પી, કપ ચા પી, એમ કપ ચા પી, વધારાનું નહીં. આપણા ઘરે કોઈ ઈદ મુબારક કરવા આવ્યું અથવા આપણે કોઈના ઘરે, આપણા મિત્રના ઘરે ગયા હોય દિવાળી ઉપર, આપણી દિવાળી અમે લોકો માટે ઈદ છે તો ચા પીવડાવે. ચલો B6, તો I કેન્ડી, CND, I કેન્ડી. આપણો કોઈ મિત્ર આવ્યો હોય ને બાર કેન્ડી વાળો આવે તો આપણે કે બેસ એટલે B6, I કેન્ડી. કેવી કેન્ડી? તો AC જેવી, અહીંયા AP લખ્યું છે મેં, બરોબર. બેસ I કેન્ડી આપું, બેસ I કેન્ડી આપું. A એટલે અનાજ, Y એટલે ઈસ્ટ, I એટલે ઈંડાની જરદી, CN એટલે ચણા અને D એટલે દૂધ. અને AP, તો A ફોર આંચકી આવી અને P ફોર પેલાગ્રા, A ફોર આંચકી આવી અને P ફોર પેલાગ્રા. ચલો પછી B12, તો IMPMK 12 વાર જોઈ, IMPMK બરોબર 12 વાર જોઈ. આ 12 એટલે વિટામિન B12. તો I એટલે ઈંડાની જરદી, M એટલે બોલો માંસ, સોરી M એટલે માંસ નહીં, IMPMK તો માછલી, M એટલે માછલી, PM એટલે પ્રાણીનું માંસ, K એટલે કૃત, યકૃત. 12 એ વિટામિન B12 માટે છે ને વાર એટલે વિનાશી અલ્પ રક્તતા, વિનાશી અલ્પ રક્તતા જે રેડ બ્લડ સેલની ઉણપથી થાય છે. એવી રીતે તો B પતી ગયા. હવે C, તો C માટે ટેન્કલ્સ, TANKLS, ટેન્કલ્સ શું છે? TANKLS. તો C ટેન્કલ્સ અને એના તો SP, ટેન્કલ્સ અને S પછી P લખી દેવાનું, બરોબર. તો C ટેન્કલ્સ P, T ફોર ટામેટા, A ફોર આંબળા, N ફોર નારંગી, K ફોર ખાટા ફળો, L ફોર લીલા પાંદડાવાળા શાકભાજી, અને S ફોર તો LS એટલે લીલા પાંદડાવાળા શાકભાજી. બોલો કમ્પ્લીટ. ફરીથી T ફોર ટામેટા, આંબળા, નારંગી, ખાટા ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી. એની ઉણપથી SP એટલે સ્કર્વી અને પાયોરિયા. આ તો તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. વિટામિન Cથી સ્કર્વી અને પાયોરિયા નામનો રોગ થાય, દાંતના રોગ છે, મોઢાના રોગ છે. પછી વિટામિન D, તો ડુપ્લિકેટ સીમ હોય, SIMH, ડુપ્લિકેટ સીમ હોય. બોલો તો વિટામિન D એના માટે S ફોર સૂર્યપ્રકાશ, I ફોર ઈંડાની જરદી અને M ફોર માછલી. ભાઈ આની અંદર જે પણ શોર્ટ ફોર્મ છે, M જે આવતો હોય ત્યાં માછલી, PM આવતો હોય તે પ્રાણીનું માંસ, K આવતો હોય તો યકૃત, MP આવતો હોય તો મૂત્રપિંડ. બરોબર. તમે જોઈ લો, બહુ જ સમજી વિચારીને બનાવેલી ટ્રીક છે. તો વિટામિન D શેમાંથી પ્રાપ્ત થાય? તો સૂર્યપ્રકાશ, ઈંડાની જરદી અને માછલીમાંથી. અને એમાં હાડકાની વિકૃતિ આવે, બાળકોમાં હાડકાની વિકૃતિ અને મોટી ઉંમરના વ્યક્તિઓમાં હાડકાં પોચા બની જાય. આ બંને રોગ, સાંધાનો દુખાવો થાય તો આ બંને રોગ જો બાળકોમાં જે વિકૃતિ છે રિકેટ્સ નામથી ઓળખાય છે, રિકેટ્સ. અને મોટા વ્યક્તિઓમાં આ રોગ ઓસ્ટિયોમેલેસિસ, જોજો ભાઈ, ઓસ્ટિયોમેલેસિયા, આ નામ યાદ રાખજો. વિટામિન D થી આ રોગ થાય છે. એવી રીતે I will PM નરેન્દ્ર મોદી, I will PM નરેન્દ્ર મોદી, હું પણ નરેન્દ્ર મોદીની જેમ PM બનીશ. I will, તો I ફોર ઈંડિયાની જર્દી, V ફોર, બોલો શું થશે? તો V ફોર વનસ્પતિ તેલ, V ફોર વનસ્પતિ તેલ. અને PM તો
અહીંયા એલ ફોર લીલા શાકભાજી અને પીએમ એટલે પ્રાણીનું માંસ, બરાબર. તો આઈ એટલે ઈંડાની જરદી, વી એટલે વનસ્પતિ તેલ, એલ એટલે લીલા શાકભાજી, અહીંયા પણ એલ એટલે લીલા શાકભાજી ક્યાંક હતું આ રહ્યું, બરાબર. અને એસ ફોર શું હતું ત્યાં યાદ કરો, બરાબર. તો એમાં ટેન્કલ્સ, આ ટેન્કલ છે અને અહીંયા એસપી લખવાનું છે, બરાબર. ટેન્કલ્સ પી એમ. તો ઈંડાની જરદી, વનસ્પતિ તેલ, લીલા પાંદડાવાળા શાકભાજી અને પ્રાણીનું માંસ, એમાં નબળાઈ આવે છે. શેની? તો સ્નાયુઓની. જોજો અહીંયા સ્નાયુઓની નબળાઈના લીધે ઘણા બધા રોગ થતા હોય છે. એમાં એક રોગ એ પણ છે નપુંસકતા, જે પૂછાઈ ગયેલો છે. નપુંસકતા કયા વિટામિનની ઉણપથી થાય છે? તો કમ્પ્લીટ. ચલો એના પછી કે, વિટામિન કે, તો કલર્સ, KLR, કલર. બોલો વિટામિન કે શેમાંથી પ્રાપ્ત થાય? તો લીલા પાંદડાવાળા શાકભાજી. અને કલરમાં હું અહીંયા આલ્ફા લખું છું, આલ્ફા પાંદડાવાળા શાકભાજી, આ યાદ રાખજો. કલર અહીંયા એ લખું છું અને એ બરાબર હું આલ્ફા લખીશ, એ બરાબર કલર. તો વિટામિન કે લીલા પાંદડાવાળા શાકભાજી, આલ્ફા પાંદડા, અને એના ઉણપથી આર ફોર રક્તસ્રાવ. આપણે પડી ગયા હોઈએ અને આપણું લોહી જામે નહીં, એને એ વિટામિન કેની ઉણપથી. જો પડી ગયા હોય, લોહી નીકળે, થોડી વાર પછી ત્યાં ખરેટો બાજી જાય છે, પણ ઘણા લોકોને સતત લોહી વહ્યા જ કરે, તો એ વિટામિન કેની ઉણપથી થાય છે. અને વિટામિન એચ, તો KYD-VLC. જોજો એક ભાઈ હતા, એમના ઘરે કાળી કૂતરી હતી, એમને બહુ જ ગમતી હતી. તો હા, કાયડી, એનું નામ કાયડી પાડ્યું હતું, કાળી હતું એટલે. તો કાયડી વાલી છે, કાયડી વાલી છે. તો કે ફોર કૃત, યકૃત, વાય ફોર ઈસ્ટ, ડી ફોર દૂધ. બોલો શેમાંથી પ્રાપ્ત થાય? તો યકૃત, ઈસ્ટ અને દૂધ. અને VLCમાં વાળ ઉતરવા, લકવો અને ચર્મરોગ. વાળ ઉતરવા, લકવો અને ચર્મરોગ. તમને પેમ્ફલેટમાં આ ટ્રીક કમ્પ્લીટલી લખીને આપેલી છે, ખાલી તમારે સમજીને યાદ રાખવાની છે. તો અહીંયા સુધી રાખું છું, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.